કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, આ ફોનનો કેમેરામાં એક બહુ જ મોટી પ્રોબ્લેમ છે. એટલે બહુ મોટી જ પ્રોબ્લેમ છે. હા, તમને આમાં 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે ને 8 GB ની RAM પણ જોવા મળે છે. અને હા, તમને આમાં 5000 mAh ની બેટરી જોવા મળે છે અને એક મસ્ત AMOLED ડિસ્પ્લે. તો આ બધા ઉપર આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. પણ જો તમે Oppo F25 Pro ખરીદવા જતા હોય એ પહેલા આ વિડીયો આખો જોજો. તમારે પૈસાની બચત થઈ જશે. વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પહેલા આના લુકની વાત કરીએ તો લુક એકદમ મસ્ત આવે છે. હા, આની પાસે તમને મેટ ફિનિશ જોવા મળી જશે. અહીં તમને પ્લાસ્ટિકનું બેગ જોવા મળશે અને ફ્રેમ પણ પ્લાસ્ટિકની જોવા મળશે. એકદમ બોક્સી ડિઝાઇનનો મોબાઈલ છે. ચારે તરફથી એકદમ ફ્લેટ જોવા મળી જશે. પાછળ પણ એકદમ ફ્લેટ છે અને આગળની સાઈડ પર એકદમ ફ્લેટ જ છે. બાકી જો આને વાત કરીએ તો આના કલર બહુ મસ્ત લાગે છે. પાછળથી જે કલર છે ને મિત્રો, મારી પાસે અત્યારે રેડ કલર છે. આમ જોવો ને તો તમને બ્લેક જેવો લાગશે. હા, અને કલર છે ને થોડાક ચેન્જ કરે છે એવું બેગ છે. બાકી જો આના વજનની વાત કરીએ તો 187 ગ્રામ આનો વજન છે. એટલે ફોન એકદમ લાઇટ વેટ છે. અને હા, ઇન્હાન્સ ફીલ બહુ સારું આવે છે. એક તો બોક્સી ડિઝાઇનનો મોબાઈલ છે ને એટલે પકડવામાં પણ બહુ મસ્ત લાગે છે. અને હું તમને જણાવી દઉં છું કે આ ઓફલાઈન માર્કેટનો કિંગ કહેવામાં આવે છે. કેમ કે ઓપ્પોના જે F સિરીઝના ફોન હોય છે ને તે ઓફલાઈન માર્કેટમાં વધારે વેચાય છે. એટલે મિત્રો, જ્યારે તમે ફોન ખરીદવા જાઓ ને ત્યારે હર એક વ્યક્તિ આ ફોનને આમ હાથમાં લે અને પછી જોવે છે. એટલે કે આનો ઇન્હાન્સ ફીલ બહુ સારો આવે છે. અને હા, હું તમને સાથે સ્પોટ એન્ડ બટન પણ જણાવી દઉં છું. તો જમણી સાઈડ જોઈએ તો જમણી સાઈડ ઉપરની સાઈડ તમને અવાજની ચાપ જોવા મળી જશે. એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે. નીચેની સાઈડ સ્પીકર ગ્રીલ જોવા મળી જશે. USB Type-C નું પોર્ટ જોવા મળી જશે. એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે. અને હા, ડાબી સાઈડ જોઈએ તો અહીં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે. જેમાં તમે 2 નેનો સિમ લગાડી શકશો. અને ઉપરની સાઈડ જોઈએ તો ઉપરની સાઈડ તમને નોઇઝ કેન્સલેશનનું માઇક જોવા મળી જશે. અને હા, આમાં તમને કેમેરા મોડ્યુલ જોઈએ ને મિત્રો, તો તમને 3 કેમેરા દેખાય છે અને એક ફ્લેશ લાઇટ દેખાય છે. આ મસ્ત જ લાગે છે. એ કાચ જેવું લાગે છે. કેમેરા મોડ્યુલની ઉપર કાચ છે એટલે બહુ મસ્ત લાગે છે જોવામાં. હવે વાત કરીએ મિત્રો આની ડિસ્પ્લેની, તો ડિસ્પ્લે આમાં બહુ ખાસ છે. કેમ કે આમાં તમને AMOLED નું પેનલ જોવા મળી જશે. 6.7 ઇંચની આ ડિસ્પ્લે છે જેમાં તમને 1 બિલિયન કલરનો સપોર્ટ જોવા મળી જશે. અને જો રિફ્રેશ રેટની વાત કરું તો 120 હર્ટ્ઝ તમને આનો રિફ્રેશ રેટ જોવા મળી જશે. અને જો બ્રાઇટનેસની વાત કરું તો આની ટિપિકલ બ્રાઇટનેસ એટલે કે સૌથી લો બ્રાઇટનેસ હોય તે 500 નીટની જોવા મળી જશે. એક વચ્ચે બ્રાઇટનેસ આવે છે જે 900 નીટની છે અને સૌથી ઉપરની બ્રાઇટનેસ આવે છે એટલે કે મેક્સિમમ બ્રાઇટનેસ તમને 1100 નીટની જોવા મળી જશે. એટલે કે બ્રાઇટનેસમાં બહુ કાંઈ તકલીફ નહીં થાય. આઉટડોરમાં તમે આરામથી તમે ડિસ્પ્લેમાં વિડીયો જોઈ શકશો. બાકી મિત્રો, ડિસ્પ્લે આમ જોવામાં બહુ મસ્ત લાગે છે. એક તો AMOLED નું પેનલ છે એટલે કલર બહુ સારા એવા આવી જાય છે. અને સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ સારો એવો જોવા મળી જશે. સ્ક્રીન ટુ બોડી રેશિયો તમને આમાં 3 નો જોવા મળી જશે. એટલે કે ઉપરના અને નીચલા બેઝલ્સ થોડા જોવા મળે છે અને સાઈડના બેઝલ્સ બહુ જ ઓછા જોવા મળે છે. અને ડિસ્પ્લે એકદમ ફ્લેટ છે એટલે જોવામાં બહુ મજા આવવાની. અને ખાસ તો તમને આમાં ગેમિંગ કરવાની બહુ મજા આવવાની. કેમ કે તમને આમાં પ્રોસેસર બહુ પાવરફુલ જોવા મળી જશે. એટલું બધું પણ પાવરફુલ નથી, એ પણ કહી દઉં છું. હા, તમને આમાં પ્રોસેસર MediaTek તરફથી જોવા મળી જશે. તમને અહીં MediaTek 7050 6nm ચિપસેટ જોવા મળી જશે. આ ચિપસેટ એટલી બધી પણ પાવરફુલ નથી. હા, પણ ડેઇલી યુઝમાં તમે આ ચિપસેટ આરામથી યુઝ કરી શકશો. પ્રોસેસર મિત્રો આમ બધું કામ આરામથી કરી શકશે. પણ જો તમે આમાં મલ્ટીટાસ્કિંગ કરવા જશો એટલે કે તમે બહુ મોટી હેવી ગેમ રમવાનો પ્રયત્ન કરશો તો ત્યાં તમને તકલીફ થવાની. ત્યાં તમને ફ્રેમ રેટ પણ જોવા મળી જશે. બાકી નોર્મલ ગેમ તો આરામથી ચાલી જાય છે. હું અહીં ગેમ રમતો હતો, મને મજા આવી ગઈ ગેમ રમવાની. એટલો બધો લેગ નહોતો કરતો. અને હા, હીટિંગ પ્રોબ્લેમ નથી, એ એક સારી વસ્તુ છે. રેમ અને સ્ટોરેજની વાત કરી લઈએ તો રેમ અને સ્ટોરેજમાં આમાં 2 વેરિયન્ટ જોવા મળી જશે. સૌથી નાનું વેરિયન્ટ છે જેમાં તમને 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે. એની સાથે તમને 8 GB ની રેમ પણ જોવા મળી જશે. અને એક બીજું વેરિયન્ટ આવે છે જેમાં તમને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 8 GB ની રેમ જોવા મળી જશે. બાકી જો આના કલર વેરિયન્ટની વાત કરીએ તો આમાં ટોટલી 2 કલર વેરિયન્ટ આવે છે. મારી પાસે જે કલર છે તે રેડ કલર છે અને એક બીજો કલર આવે છે જે બ્લુ છે. રેડ કલર બહુ મસ્ત લાગે છે જોવામાં. અને હા, તમને આમાં UFS 3.1 નો સપોર્ટ જોવા મળી જશે. એટલે કે તમારા ડેટા ટ્રાન્સફર સ્પીડ સારી એવી મળવાની જ્યારે તમે એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરો છો ડેટા ત્યારે. મલ્ટીમીડિયા અને મલ્ટીટાસ્કિંગની થોડી ઘણી વાત કરી લઈએ મિત્રો, તો મલ્ટીમીડિયામાં તમને ફોન એકદમ મસ્ત રહેવાનો. કેમ કે આમાં ફ્લેટ ડિસ્પ્લે છે જેના કારણે તમને જોવામાં બહુ મજા આવવાની. અને હા, આમાં AMOLED નું પેનલ છે એટલે કે કલર બહુ સારા આવી જશે. તમને આમાં 1 બિલિયન કલરનો સપોર્ટ જોવા મળી જશે અને HDR10 નો પણ સપોર્ટ જોવા મળી જાય છે. અને હા, સાથે તમને આમાં YouTube ક્વોલિટી 4K માં જોવા મળી જશે. અને હા, તમને આમાં સ્ટુડિયો સ્પીકર નહીં જોવા મળે, અહીં તમને સિંગલ સ્પીકર જોવા મળી જશે. પણ એની અવાજની ક્વોલિટી સારી એવી છે. તમને આમાં એક વસ્તુ નહીં જોવા મળે જે છે 3.5mm જેક. હા, પણ તમને બ્લૂટૂથ જોવા મળે છે જેના કારણે તમે બ્લૂટૂથ લગાવી અને વિડીયો જોઈ શકશો. બાકી મલ્ટીટાસ્કિંગની વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ તમે આમાં આરામથી કરી શકશો, પણ એટલું બધું હેવી નહીં કરી શકો. નોર્મલી બધું આરામથી કરી શકશો. હા, તમે આમાં ગેમ રમી શકશો પણ બહુ હેવી ગેમ નહીં રમી શકો. નાની મોટી ગેમ આરામથી ચલાવી લેશે. બાકી સોશિયલ મીડિયા કન્ઝ્યુમ માટે આ ફોન એકદમ બેસ્ટ છે. હવે વાત કરીએ આની બેટરીની, તો મિત્રો આમાં તમને 5000 mAh ની બેટરી જોવા મળી જશે.
અને જેને ચાર્જ કરવા માટે તમને 67 વોટનું ચાર્જિંગનો સપોર્ટ જોવા મળી જશે. હા, કંપની એમ કહે છે કે આ ફોનને 0 to 100% ચાર્જ થવામાં ફક્ત ને ફક્ત 48 મિનિટનો જ સમય લેશે. હા, એ એક વસ્તુ સારું છે. અને હા, તમને આમાં એમોલેડનું પેનલ પણ જોવા મળે છે, જેના કારણે બેટરી બહુ ઓછી કન્ઝ્યુમ કરશે તમારો મોબાઈલ. અને હા, એક વસ્તુ ખામીવાળો છે, કેમ કે આનો પ્રોસેસર છે ને મિત્રો 6nm બેઝ છે, તે પાવર કન્ઝ્યુમ કરશે, પણ તમે મોબાઈલને એક દિવસ તો આરામથી ચલાવી શકો. OS અને એન્ડ્રોઇડ ની વાત કરો મિત્રો, તો તમને આમાં એન્ડ્રોઇડ વર્ઝન 14 જોવા મળી જશે, જે હમણાં જ લેટેસ્ટ છે, એકદમ નવું. અને હા, તમને આમાં કલર OS 14 નો સપોર્ટ જોવા મળી જશે. કલર OS માં મિત્રો થોડું ઘણું AI આવી ગયું છે. આમાં પણ તમને થોડું ઘણું AI જોવા મળી જશે. તો ચાલો એની પર થોડી ઘણી વાત કરી લઈએ. તો મિત્રો પહેલું AI તમને એ જોવા મળે છે કે જ્યારે તમે આમાં સ્ક્રીનશોટ પાડો છો, 3 આંગળે નીચે કરશો એટલે સ્ક્રીનશોટ પડી જશે. જેવો સ્ક્રીનશોટ પડે ને મિત્રો, તમે એડિટમાં જશો તો ત્યાંથી તમે કોઈ બી ટેક્સ્ટને કોપી કરી શકશો, ત્યાંથી કોઈ બી ઇમેજને તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશો. અને હા, તમે એ ઇમેજને સેવ પણ કરી શકશો. તે મને બહુ જ ગમ્યું. તમે ટેક્સ્ટને પણ એવી રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશો. એટલે કે માની લો કોઈ લેગ છે, તેમાંથી તમારે ટેક્સ્ટ લઈ અને બીજાને કોઈને સેન્ડ કરવા છે, તો તમે આરામથી કરી શકશો. બીજું એ તમને એ જોવા મળી જશે, જેમ કે હું અરુણભાઈનો ફોટો લઉં છું. અરુણભાઈના ફોટાને જ્યારે હું ટેપ કરીશ, તો એમાંથી પણ ડ્રેગ અને ડ્રોપ કરીને કટ કરીને ફોટોને લઈ શકીશ. તે મને બહુ ગમ્યું. હા, આમાં તમને AI બહુ સારું એવું જોવા મળી જશે. એટલે મિત્રો એ વસ્તુ એક સારું છે. બાકી મિત્રો જો OS વિશે થોડું વધારે જણાવું, તો તમને આ OSમાં ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળી જશે. તમને એક તો આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનો ભરપૂર માત્રામાં જોવા મળી જશે. વોટ એપ્સ, વોટ ગેમ્સ, બાકી ઘણું બધું છે જે વધારાનું જ છે, તેની કાંઈ જરૂર નથી. હવે વાત કરીએ આના કેમેરાની. હા, ઓફલાઈન માર્કેટમાં આ સિરીઝ બહુ વેચાય છે ઓપ્પોની. તો શું આના કેમેરા એટલા બધા પાવરફુલ છે કે નહીં, તો એ જોઈ લઈએ. તો મિત્રો તમને પહેલા કેમેરા જણાવી દઉં છું. સૌથી પહેલા તમને 64 મેગાપિક્સલનો મેઇન કેમેરો જોવા મળી જશે. એની નીચે તમને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો જોવા મળી જશે. એની નીચે તમને 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરો જોવા મળી જશે. અને આગળની સાઈડ તમને 32 MPની સેલ્ફી સેન્સર જોવા મળી જશે. જો મિત્રો કેમેરાની વાત કરું ને, તો કેમેરા આમ સારા જ છે. હું તમને જે પ્રોબ્લેમ કહે છે ને, તે તમને મેં કહું છું પ્રોબ્લેમ. હા મિત્રો, ફોટા આમ બહુ જોરદાર આવે છે. હું જો અરુણભાઈનો એક ફોટો મેં પાડ્યો છે, કેવો મસ્ત ફોટો છે જુઓ. આમાં તમને કલર બહુ મસ્ત લાગે છે. અને હા, તમને રેઝોલ્યુશન પણ બહુ સારું એવું જોવા મળી જશે. હા, તમને આમાં અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે. અલ્ટ્રાવાઇડના ફોટા પણ બહુ સારા એવા આવી જશે. પણ આમાં તમે મેક્સિમમ ઝૂમ 3x સુધી કરી શકશો. તેનો પણ એક ફોટો તમને દેખાડી દઉં છું. અને હા, તમે આમાં પોર્ટ્રેટ ફોટા બહુ જોરદાર પાડી શકશો. હવે વાત આવે છે મિત્રો વિડીયો ક્વોલિટીની. અહીં તે બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. કેમ કે મિત્રો જ્યારે તમે આ વિડીયો, હું તમને લાઈવ દેખાડું છું કે જ્યારે જો તમે વિડીયો શૂટ કરતા હશો, ત્યારે માની લો કે તમે આવી રીતે ફોનને આમ મૂવ કરો છો, તો જ્યારે તમારો ફોન તમારો હાથ ઊભો રહી જાય છે, પણ મિત્રો ફ્રેમ તો એની ઓટોમેટિક જ ચેન્જ થતી રહેશે. એટલે કે તે લેગ કરે છે કે શું કરે છે એ પણ ખબર નથી પડતી. કંપની એમ કહે છે કે મિત્રો તમને આમાં એકદમ સ્મૂથ સ્ટેબિલાઇઝર જોવા મળશે. પણ જો સ્ટેબિલાઇઝર કરવા માટે, એટલે કે વિડીયો બહુ હલે ને, એ માટે તે ફ્રેમને બહુ જ કટ કરે છે. જેના કારણે તમે જ્યારે એકદમ ફોનને સ્થિર પણ કરી દો છો ને, તો પણ તેની પાછળની ફ્રેમ તો ઓટોમેટિક હલતી જ હોય છે. એટલે કે મિત્રો તમને એમ લાગશે કે ફોન લેગ મારે છે. હકીકતમાં તે લેગ નથી કરતો, પણ તે એડજસ્ટમેન્ટ કરે છે. આ એક થોડુંક વિયર્ડ લાગે છે, ખરાબ પણ લાગે છે. નવા યુઝરને આ થોડુંક નહીં સારું લાગે. પણ હા, આમાં વિડીયો ક્વોલિટી સારી જ આવે છે. તમે આમાં 4K 30 fps શૂટ કરી શકશો. 1080 30 fps અને 60 fps બંનેનો સપોર્ટ તમને જોવા મળી જશે. એટલે કે મિત્રો વિડીયો ક્વોલિટી આમ સારી જ આવે છે. આ એક પ્રોબ્લેમ છે, જે નવા યુઝરને આમ લાગશે કે પ્રોબ્લેમ છે, પણ હકીકતમાં એ પ્રોબ્લેમ નથી. જે તમારા વિડીયોને સ્ટેબિલાઇઝર કરે છે, જેના કારણે તમને ફ્રેમ લેગ થતી હશે એવું દેખાશે, પણ હકીકતમાં ફ્રેમ લેગ નથી થતી. અને સેલ્ફીની વાત કરીએ તો 32 MB નું તમને સેલ્ફી સેન્સર જોવા મળી જશે. હા, તમને સેલ્ફી સેન્સરમાં એક બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે, જે છે પેનોરામા. તમને સેલ્ફીમાં પણ જોવા મળી જશે. અને હા મિત્રો, સેલ્ફીથી પણ તમે 4K માં શૂટ કરી શકશો, જે મને બહુ જ ગમ્યું. બહુ મસ્ત વિડીયો આવે છે, ક્વોલિટી સારી એવી આવી જાય છે. હવે મિત્રો વાત કરીએ આના થોડાક મોડની, તો મોડ આમાં તમને બહુ મસ્ત જોવા મળી જશે. પહેલા આપણે સૌથી પહેલા વાત કરીએ તો ફોટો મોડની, તો ફોટો મોડમાં તમને અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે, 1x ઝૂમ જોવા મળી જશે, 2x ઝૂમ જોવા મળી જશે, અને મેક્સિમમ ઝૂમ તમને આમાં 10x નું જોવા મળી જશે. એની સાઈડમાં મિત્રો તમને પ્રો મોડ જોવા મળી જશે. અને વિડીયો મોડ પણ જોવા મળી જાય છે, જેમાં તમને અલ્ટ્રાવાઇડ પણ જોવા મળી જશે. અને 2x ઝૂમ અને મેક્સિમમ તમને કીધું એમ કે 10x સુધીનું છે. અને હા, તમે સ્ટેબિલાઇઝર મોડ જોવા મળી જશે. હા, એની સાઈડમાં તમને વિડીયો ક્વોલિટી એડજસ્ટમેન્ટ જોવા મળી જશે, જેમાં તમે 4K પણ જોવા મળી જાય છે, 1080p જોવા મળી જશે, જેની સાથે તમને 30 fps અને 60 fps બંને જોવા મળી જશે. અને એની સાઈડમાં તમને સેટિંગ ઓપ્શન જોવા મળી જશે. અને વાત કરીએ પોર્ટ્રેટ મોડની, તો પોર્ટ્રેટ મોડમાં પણ તમને બહુ મસ્ત વસ્તુ જોવા મળી જશે. તમને આમાં 2x નો સપોર્ટ જોવા મળી જશે. અને મોડ સેક્શનમાં જઈએ તો અહીં તમને નાઇટ મોડ જોવા મળી જાય છે, પેનોરામા મોડ જોવા મળી જશે. અને હા, તમને આમાં માઇક્રો લેન્સ જોવા મળે છે, જેના ફોટા હું તમને દેખાડું છું. માઇક્રો લેન્સ મિત્રો એટલો બધો પણ પાવરફુલ નથી. જ્યાંનું પહેલા વેરિયન્ટ હતું ને, તેમાં બહુ મસ્ત માઇક્રો લેન્સ હતો. આમાં એટલો બધો પાવરફુલ નથી, કામ ચલાવી શકશે. પણ હકીકતમાં જોઈએ તો માઇક્રો લેન્સનું એટલું બધું કામ હોતું પણ નથી. અને એની સાઈડમાં તમને સુપર સ્લોમો જોવા મળી જશે.
એની સાઈડમાં તમને ટાઈમ લેપ્સ પણ જોવા મળી જશે અને એની નીચે તમને ડ્યુઅલ વ્હીલ વિડીયો જોવા મળી જશે, જેમાં તમે સેલ્ફી કેમેરો અને પાછળનો કેમેરો બંને એક સાથે ચલાવી શકશો અને એની સાઈડમાં તમને સ્ટીકર મોડ જોવા મળી જશે અને એની સાથે તમને ટેક્સ સ્કેનર જોવા મળી જશે. ઓવરઓલ જોઈએ મિત્રો તો કેમેરો એટલા બધા પણ સારા નથી, પણ હા કામ ચલાવી શકશે. પણ જો આની કિંમત મિત્રો જોઈએ ને તો કિંમત આની બહુ વધારે છે, એ પ્રમાણેના એટલા બધા કેમેરા સારા નથી. હવે મિત્રો થોડા ઘણા બીજા ફીચરની વાત કરી લઈએ તો પહેલા કનેક્ટિવિટી જણાવી દઉં છું. તો તમને 5G નો સપોર્ટ જોવા મળી જશે, તમને બ્લુટૂથ 5.2 જોવા મળી જશે, વાઈફાઈ જોવા મળી જશે, NFC નો સપોર્ટ નથી, GPS સિસ્ટમ જોવા મળી જશે, તમને આમાં USB Type-C જોવા મળી જશે. બાકી થોડું ઘણું જણાવું તો તમને આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે અને પ્રોટેક્શનની વાત કરું તો તમને આમાં IP65 જોવા મળી જાય છે, જેના કારણે આ ફોન તમે પાણીમાં જો કદાચ ડૂબી જાય તો કાંઈ વાંધો નથી. વરસાદમાં તમે આ ફોનને આરામથી બહાર લઈ જઈ શકશો, કેમ કે આમાં તમને વોટરપ્રૂફ જોવા મળી જશે. પાણીમાં ડૂબાડી તો નહીં શકાય, હા, પણ કદાચ પાણીમાં ડૂબી જાય તો કાંઈ થશે નહીં તેમ કંપની કહે છે. અને હા, તમને આગળની સાઈડ પાંડા ગ્લાસનું પ્રોટેક્શન જોવા મળી જશે. બીજું જણાવું તમને આમાં ફેસ અનલોક જોવા મળી જશે. હવે મિત્રો ઓવરઓલ વાત કરીએ ફોનની તો ફોન ડિઝાઇન અને લુકમાં એકદમ મસ્ત છે. તમને આમાં બેટરી બહુ મસ્ત જોવા મળી જશે, ડિસ્પ્લે બહુ સારી એવી જોવા મળી જશે, પણ કેમેરા બહુ સારા નથી. કેમેરા હું કહીશ કે કેમેરા એટલા બધા પણ સારા નથી. અને જો આની પ્રાઇસની વાત કરો તો આની પ્રાઇસ તમને 24,000 રૂપિયા જોવા મળી જશે. 24,000ની પ્રાઇસ રેન્જમાં બીજા ઘણા બધા ફોન છે જે આની કરતાં સારા હોઈ શકે. હવે મિત્રો થોડી નાની એવી માહિતી કે થોડાક સમયથી તમને વિડીયો નહીં જોવા મળતા હોય તેના માટે હું તમારી પાસે માફી માંગુ છું. પણ મારા ગુજરાતી મિત્રો તમે મને સપોર્ટ પૂરો બતાવો, હું તમારી માટે ડેઈલી વિડીયો લાવવાનો પ્રોમિસ કરી શકું, પણ તમે મને સપોર્ટ કરશો ત્યારે. તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મારા ગુજરાતી મિત્રો, આ વિડીયોને આખા ગુજરાતમાં ફેલાવી દો એટલે બધાને ખબર પડે કે આપણે ગુજરાતીમાં પણ સારી એવી માહિતી દઈએ છીએ ફોનની માટે, જેના કારણે તમારા પૈસા આરામથી બચી શકશે. તમારા દુકાનમાં જઈને ફોન જોવાની જરૂર નહીં પડે, હું વિડીયોમાં બધું જ તમને જણાવી દઈશ. તો તમને કેવો લાગ્યો આ ફોન અને આ વિડીયો બંને કોમેન્ટમાં મને જણાવી દેજો. અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટમાં લખી નાખજો. હું તમારી કોમેન્ટ જરૂર વાંચીશ અને રિપ્લાય પણ જરૂર કરીશ. તો તેના માટે જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દીથી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે, એકદમ નવી માહિતી સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVTech ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.